9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના રોજ ફરજિયાત જાહેર રજા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આદિવાસી સમાજને લાગણી અને માંગણી સમજીને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી હવેથી દર વર્ષે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની લાલ અક્ષરમાં ફરજિયાત રજા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે તાપી આદિવાસી યોદ્ધા સેના દ્વારા તાપી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। આદિવાસી જય ભારત। આજરોજ 4/7/2025 રોજ આદિવાસી યોદ્ધા સેના તરફથી રાજ્યપાલશ્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે વિશ્વ આદિવાસી દિવસ હવે એક મહોત્સવ તરીકે આદિવાસી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે। ભારત દેશના અન્ય તહેવારોની જેમ જ આ દિવસને ભારે રંગોરંગાનથી ઉજવવામાં આવે છે। તેમજ આ દિવસે રાજ્ય સરકાર પણ આદિવાસી વિસ્તારોમાં પોતાના મંત્રીઓને મોકલી મોટા કાર્યક્રમો કરાવી રહેલ છે। પરંતુ વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ આદિવાસી દિવસના રોજ જાહેર રજા ન હોવાને કારણે ઘણા લોકો નોકરિયાત વર્ગ અને ભણતા બાળકો ના છૂટકે આ મહોત્સવ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી શકતા નથી। ભારત દેશ એક ઉત્સવ અને તહેવાર પ્રિય દેશ છે। અહીંના લોકો વિવિધતામાં એકતામાં માને છે। આથી તમામ ધર્મ તથા સમુદાયના લોકો નાત જાત ધર્મ સંપ્રદાયનો ભેદભાવ રાખ્યા વગર એકબીજાના ઉત્સવો અને તહેવારો મનાવે છે। તેમ છતાં આ દિવસે જાહેર રજા ન હોવાને કારણે સરકાર આદિવાસી સમાજ સાથે અન્યાય કરી રહી છે એવું અમારા જેવા અનેક લોકોનું માનવું છે। આદિવાસી સમાજની સરખામણીમાં ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા પારસી સમાજ કે જેમની વસ્તી ભારત દેશમાં 1% જેટલી છે તેમ છતાં પારસી સમાજ માટે પતેતીના તહેવારની જાહેર રજા આપવામાં આવે છે। તો સમગ્ર ભારતમાં લગભગ 8% જેટલી વસ્તી ધરાવતો સમાજ એટલે કે આદિવાસી સમાજ જે ભારત દેશનો મૂળ માલિક મૂળ બીજ છે, જેમનો એકમાત્ર તહેવાર મહાઉત્સવ વિશ્વ આદિવાસી દિવસના દિવસે જાહેર રજા કેમ નહીં? આદિવાસી સમાજની લાગણી અને માંગણી સમજીને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી હવેથી દર વર્ષે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની લાલ અક્ષરોમાં ફરજિયાત રજા જાહેર કરવામાં આવે એ બાબતે અમો આદિવાસી યોદ્ધા સેના દ્વારા આ આવેદન આપી વિનંતી કરી રહ્યા છે। તેમજ વધુમાં જણાવવાનું કે ભારત દેશનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે, જેમાં ભારત દેશના અનેક શૂરવીરોની ગાથા સમગ્ર દેશમાં ગાવામાં આવે છે। દેશની સુરક્ષા અને આઝાદી માટે દરેક ધર્મ, દરેક જ્ઞાતિ અને દરેક સમાજના લોકોએ નિડરતાથી મુગલ અને અંગ્રેજોનો સામે લડત લડી, જેમાં અસંખ્ય જનનાયકોએ બલિદાન આપ્યા છે, જેમાં આદિવાસી સમાજ પણ પાછળ રહ્યો ન હતો। ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે દેશના અનેક શહીદો શૂરવીરો વિશે સ્કૂલ કોલેજોમાં ભણાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે। પરંતુ આઝાદીની લડત શરૂઆતથી જ આદિવાસીઓ લડતા આવ્યા હતા, જેમાં ઘણા આદિવાસી જનનાયકોએ શહીદી વહોરી હતી, જેમાં બિરસા મુંડા, ટંટ્યા મામા ભીલ, રાણી દુર્ગાવતી, તિલકા માઝી, રાણા પૂંજા ભીલ, જલકારી દેવી, સિદ્ધુ કાનુ, ચાંદ ભૈરવ, મહાવીર વેગડા ભીલ જેવા અનેક આદિવાસી જનનાયકો શૂરવીરોનો સમાવેશ થાય છે। પરંતુ આજ દિન સુધી આદિવાસી જનનાયકો શહીદોનો ઇતિહાસ દબાવી રાખવામાં આવ્યો છે, જે કારણસર આદિવાસી સમાજના ઘણા લોકો પોતાના જ સમાજના જનનાયકો, આઝાદીની લડતના ક્રાંતિકારીઓ અને શહીદોને જાણતા જ નથી, જેથી સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનો, સ્કૂલો અને કોલેજોમાં આદિવાસી સમાજના વીરોનો ઇતિહાસ પાઠ્યક્રમમાં સમાવેશ કરવામાં આવે, જેથી આદિવાસી સમાજ પોતાના પુરખાઓની શૂરવીરતા, બલિદાન અને ઇતિહાસને જાણી શકે। વધુમાં ખાસ જણાવવાનું કે આપણા ભારત દેશની તમામ વ્યવસ્થાઓ ભારતીય બંધારણ મુજબ ચાલે છે। ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, રાજ્યપાલ શ્રી, વડાપ્રધાન, મુખ્યમંત્રી, MLA, મંત્રી, ધારાસભ્યો, સરકારી અધિકારીઓ તમામ ભારતીય બંધારણની શપથ લઈને બંધારણની જોગવાઈઓને આધીન રહીને કાર્ય કરે છે। દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટ પણ બંધારણની વિરુદ્ધ જઈ શકતી નથી। આવા મહામૂલી ભારતીય બંધારણનું જ્ઞાન ભારત દેશમાં રહેતા તમામ નાગરિકોને હોવું ખૂબ જ જરૂરી છે। ભારત દેશના મોટાભાગના લોકો બંધારણીય હક અધિકારો વિશે જાણતા જ નથી, જેના કારણે ઘણા લોકો પોતાના બંધારણીય અધિકારોથી વંચિત રહી જાય છે, શોષણ અને અત્યાચાર સામે લાચાર બની જાય છે। જો ભારત દેશના તમામ સરકારી, બિનસરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં ભારતીય બંધારણનું શિક્ષણ અનિવાર્ય થઈ જાય તો લોકો પોતાના હક અધિકારો સરળતાથી જાણી શકશે, શોષણ અત્યાચાર સામે લડી શકશે। ભારત દેશના દરેક ધર્મ જાતિના લોકો પોતાના મૂળભૂત અધિકારોને જાણી શકશે અને દરેક લોકોને સમજ રહેશે કે અમને પોતાના બંધારણીય અધિકારો મળી રહ્યા છે કે એમનું શોષણ થઈ રહ્યું છે। આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે ભારત દેશમાં ભારતના બંધારણનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવે, દેશની તમામ શિક્ષણ સંસ્થાઓમાં સંપૂર્ણ બંધારણ ભણાવવામાં આવે, જેથી ભારત દેશ પ્રગતિના પથ પર ઝડપથી આગળ વધે અને સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે ભારત દેશનું નામ રોશન થાય। સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે
આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવા અને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. જય આદિવાસી, જય ભારત. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય